ગરુડ પુરાણની અંદર ગંગાજીનું બહુ મહત્વ બતાવ્યું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થાય અને એ વ્યક્તિના જો અસ્થિ 10 દિવસની અંદર ગંગાજીની અંદર પધરાવવામાં આવે તો એની મુક્તિ નિશ્ચિત થઈ જાય છે. અને કહ્યું કે કદાચ 10 દિવસની અંદર એના અસ્થિ ગંગાજળને સ્પર્શ ન કરી શકે તો ગંગાજીને આ જળને સ્પર્શ કરીને આવતો વાયુ પણ જો એના અસ્થિને સ્પર્શ કરી જાય તો પણ એની મુક્તિ થઈ જાય છે. ગમે એટલો પાપી જીવ હોય, ગરુડ પુરાણ કહે છે, પણ કોઈ પણ કાળે આકસ્મિક રીતે એનું એક પણ અસ્થિ ગંગાજીના જળને સ્પર્શ કરી લે તો ગમે એવો પાપી એ પાપોમાંથી મુક્ત બની જાય છે. એટલા માટે લોકો અહીંયા ગંગાજીની અંદર અસ્થિ વિસર્જન માટે આવે છે, અહીંયા પિતૃ તર્પણ માટે આવે, તર્પણ વિધિ કરે, શ્રાદ્ધ ક્રિયા કરે છે. અને ગંગાજીનું જળ કોઈ દિવસ બગડતું નથી. કેટલા હજારો વર્ષ સુધી આપણે મૂકી રાખીએ છતાં પણ એની અંદર કોઈ જીવ ન પડે, કોઈ જંતુ ન પડે. આનાથી વધારે પરમાત્માની સાક્ષી આપણી સામે બીજી શું હોઈ શકે? નહીતર ગમે એવું પાણી હોય બગડી જાય. અને એટલા માટે કહેવાય છે કે જ્યારે અંગ્રેજો આ ભારત ઉપર રાજ્ય કરતા હતા એ સમયે જ્યારે એ લોકો અંગ્રેજો ઇંગ્લેન્ડની અંદર જાય, સ્ટીમરમાં જાય, વાહનમાં જાય, ત્યારે એમને કેટલા મહિના સુધી ત્યાં પહોંચવાનું થતું. એટલા માટે બાકીનું પાણી તો લઈ જાય તો બગડી જાય. ત્યારે એ અંગ્રેજો અહીંયાથી ગંગાજળનું સેવન કરતા, એને ભરીને લઈ જતા અને 2 મહિના લાગે સમુદ્રની અંદર જતા જતા. કારણ ગંગાજીનું પાણી બગડતું નહીં, ગંગાજળ બગડે નહીં. એટલા માટે અંગ્રેજો એ ગંગાજળને ન્યાય એમની હાથે લઈ જતા. એટલે પછી અંગ્રેજો એ ગંગાજળ પીધું ને બુદ્ધિ આવી પછી ભારતને છોડ્યો. આવું પવિત્ર જળ પીવે એટલે બુદ્ધિ આવે ને. એ ગંગા નદીનું મહત્વ બતાવ્યું છે આપણા શાસ્ત્રોએ.